હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 4 માં 4.3 ના 5 દાખલા સુધીની વાત કરી હતી. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ દાખલા નંબર 6. તો પહેલા આપણે રકમ વાંચીએ. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો હા, તો આંબાવાડીની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે સૌથી પહેલા થોડી વાત કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટાઈપના જે કોયડા હોય એની અંદર સૌથી વધારે તકલીફ પડે છે. બરાબર? તો કહી દઉં બેટા કે સૌથી ઈઝી દાખલા છે, કશું જ આમાં ગભરાવાની જરૂર નથી. થોડું રકમ વાંચો, વિચારશો તો સૌથી સહેલા દાખલા છે. જુઓ કેવી રીતે, હું તમને જસ્ટ સમજાવું. જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે? બમણી. તો અહીંયા આપણી જોડે લંબાઈ કે પહોળાઈ આપેલા નથી, તો આપણે અહીંયા ધારીએ, ધારો કે પહોળાઈ x મીટર છે. કેટલી છે? x મીટર. તો હવે પહોળાઈ કરતા લંબાઈ કેવી છે? બમણી. એનો અર્થ શું થયો કે લંબાઈ 2x મીટર છે. લંબાઈ કેવી છે? 2x મીટર. હવે શું કીધું કે ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. તો ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું? તો ક્ષેત્રફળ બરાબર 800 મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ કેટલી? 2x, પહોળાઈ x, ક્ષેત્રફળ 800. 2x નો વર્ગ બરાબર 800. બે ગુણાકાર આ બાજુ આવે તો સરભાગાકાર. ચલો, 400 દુ 800. તો 400 બરાબર x નો વર્ગ. વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ. હવે અહીંયા સમજો, બે પોસિબિલિટી છે. કેવી રીતે? અહીંયા થોડું ધ્યાનથી જુઓ. હું -20 નો વર્ગ કરું કે 20 નો વર્ગ કરું, બંનેનો જવાબ મને કેવો મળે? 400 જ મળે. તેનો અર્થ શું થયો કે અહીંયા હું વર્ગમૂળ કરીશ તો +20 નો વર્ગ છે કે -20 નો મને ખબર નથી. તો મારે બે પોસિબિલિટી વિચારવી પડે, +or-20 બરાબર x. તો એનો અર્થ કે x ના બે મૂલ્યો હોઈ શકે, ક્યાં તો x બરાબર -20 હોય કે ક્યાં તો x બરાબર +20 હોય. હવે -20 જે છે, -20 જે છે એ શક્ય નથી. કોઈ પણ અંતર એ ઋણ હોય નહીં. તો એનો અર્થ x બરાબર 20 શક્ય છે. હવે લંબાઈ તમને કેટલી આપી? તો લંબાઈ બરાબર 2x. તો 2 ગુણ્યા 20 એટલે કેટલા મીટર થશે? 40 મીટર. અને પહોળાઈ આપણે કેટલી ધારી હતી? તો કે સર x મીટર ધારી હતી. તો પહોળાઈ x બરાબર કેટલા મીટર થશે? 20 મીટર. બરાબર? સિમ્પલ એનો અર્થ સમજો. તમે જેમ અહીંયા રકમ વાંચો એ જ વસ્તુ તમારે અહીંયા લખવાની. બરાબર? ચલો, દાખલા નંબર 7. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં કેટલો હતો? 48. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. હવે અહીંયા તમને શું કીધું કે બે મિત્રો છે, એમની ઉંમરનો સરવાળો ઓલરેડી કેટલો છે? 20 વર્ષ. હવે બે મિત્રો કોણ છે આપણને ખબર નથી. એમની હાલની ઉંમર કેટલી છે આપણને ખબર નથી. આપણને ફક્ત શું આપ્યો? સરવાળો આપ્યો. તો ધારો કે હું એમ કહું કે ધારો કે એક મિત્રની ઉંમર
એક મિત્રની ઉંમર x વર્ષ છે. એક મિત્રની ઉંમર મેં કેટલી ધારી x વર્ષ, તો બીજા મિત્રની ઉંમર કેટલી થાય 40 માઇનસ x થશે, સોરી 20 માઇનસ x થશે. કેમ કે બેનો સરવાળો 20 વર્ષ છે, તો આની x હતી જે ઉંમર 20 માંથી બાદ કરી તો મને બીજા મિત્રની મળી જાય. ચલો 4 વર્ષ પહેલા લખ્યું એટલે બેટા શું કરવાની બાદ બાકી, અને જો પછી લખ્યું હોય તો સરવાળો. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં કેટલો હતો 48. તેનો અર્થ શું થયો કે પહેલા મિત્ર એટલે કે એક મિત્રની 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા બેટા ઉંમર કેટલી હોય તો x અત્યારે હોય તો એના કરતા 4 વર્ષ ઓછી. એ જ રીતે બીજા મિત્રની 4 વર્ષ પહેલા તેની કેટલી થાય તો 20 માઇનસ x, તો હતી એમાંથી પણ 4 શું કરવાના બાદ કરવાના. ચલો તો શું વધે તો 16 માઇનસ x. હવે 4 વર્ષ પહેલા જે ઉંમર દર્શાવી હતી એનો ગુણાકાર કેટલો હતો 48, એટલે આવું લખાય 4 વર્ષ પહેલા એટલે કે x માઇનસ 4 અને 16 માઇનસ x બરાબર 48. ચલો x ને અંદર આખા કૌંસ જોડે ગુણો તો 16 માઇનસ x માઇનસ 4 ને આખા કૌંસ જોડે ગુણો. ચલો x ગુણ્યા 16 એટલે 16x માઇનસ x નો વર્ગ, 16 ચોક 64 માઇનસ 4x બરાબર 48. ચલો 16 ને 16 માંથી 4 જાય તો બેટા 12x, તો અહીંયા આવું થાય માઇનસ x વર્ગ વત્તા 12x. ચલો x વર્ગ વત્તા 12x માઇનસ 64, આ પ્લસ 48 આ બાજુ આવે તો માઇનસ 48, તો માઇનસ ને પહેલા આપણે એમને રહી દે x વર્ગ વત્તા 12x માઇનસ 112 બરાબર 0. ચલો x વર્ગ છે આખો અંદર ગુણી દઈએ, x માઇનસ 12x પ્લસ 112 બરાબર 0. તો આ આપણને શું મળ્યું દ્વિઘાત સમીકરણ. હવે અહીંયા સમજો કે આ જે તમને દ્વિઘાત સમીકરણ મળ્યું બેટા બરાબર, હવે તમને શું કીધું કે અત્યારની ઉંમર શોધો. તેના પહેલા આપણે દ્વિઘાત સમીકરણના શૂન્યો એટલે કે વાસ્તવિક બીજ આપણને મળશે કે નહીં આપણે ચેક કરવું પડે. તેના માટે આપણે શું શોધવું પડે તો તમે કહો સર ડી શોધવો પડે. ડી બરાબર એટલે કે સર બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર. તો અહીંયા તો સર બી સ્ક્વેર માઇનસ 4ac અમે કેવી રીતે શોધીશું? તો સિમ્પલ, આ જે સમીકરણ આપ્યું એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ. વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ તો a બરાબર તો કે સર 1, b બરાબર તો કે સર -12, c બરાબર તો કે સર 112. ચલો તો b નો વર્ગ, b નો એટલે કેટલાનો વર્ગ તો કે સર -12 નો વર્ગ. ચલો 4ac, a એટલે 1, c એટલે 112, 12 નો વર્ગ એટલે કે 144. ચલો 4 ગુણ્યા 112 કરો. ચલો તો અહીંયા જે તમારો જવાબ મળશે ડી, એ જવાબ તમારો કેવો આવશે? ઋણ આવશે. બરાબર, જવાબ તમારે જાતે કરવાનો છે બેટા. જવાબ તમારો કેવો આવશે? ઋણ આવશે. અને ઋણ આવે તો આપણે જાણીએ છીએ કે ડી નું મૂલ્ય ઋણ આવે તો વાસ્તવિક બીજ મળે નહીં. એટલે આપણને અહીંયા જે પ્રશ્ન આપ્યો એની અંદર જે આ તમને કોયડો આપ્યો કે ભાઈ સરવાળો આટલો છે, 4 વર્ષ પહેલા એટલી ઉંમરનો ગુણાકાર આ છે, આ વસ્તુ શક્ય નથી. એટલે અહીંયા લખવું પડે કે અહીં ડી નું મૂલ્ય ઋણ હોવાથી વાસ્તવિક બીજ મળશે નહીં. અને વાસ્તવિક બીજ નહીં મળે એ આ ધારણા શક્ય નથી.
આ ધારણા શક્ય નથી. ઓકે, એક મિનિટ, થોડી બેટા મિસ્ટેક છે, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા 20x આવશે. ઓકે ઓકે, 20x આવશે. હા બેટા, 20x એટલે 20 નો વર્ગ થાય, અહીંયા બધે 20 આવશે એટલે માઇનસ 20 નો વર્ગ થશે 400. ઓકે ઓકે, 400 માંથી 448 બાદ થાય એટલે માઇનસ 48. એટલે જવાબ તો આપણો એ જ રહેશે. બરાબર, ખાલી અહીંયા થોડી નિશાનીની ભૂલ હતી. ચલો, દાખલા નંબર 8, જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? જો હા તો લંબાઈ અને પહોળાઈ શોધો. બેટા હવે ખાસ સમજજો, અહીંયા તમને લંબાઈ ને પહોળાઈ કશું આપ્યું નથી. લંબાઈ પહોળાઈ કરતા બમણી છે કે 3 ગણી છે કે 3 વધુ છે એવું પણ કશું આપ્યું નથી. તો લંબાઈ આપણે ધારો કે ધારી લઈશું x. ચલો, તો લંબચોરસ, સોરી પહેલા આપણે અહીં લખવું પડે, ધારો કે બગીચાની લંબાઈ કેટલા મીટર છે? x મીટર. હવે અહીંયા તમને બેટા શું કીધું કે બગીચો કેવા આકારનો છે? લંબચોરસ. અને પરિમિતિ તમને આપેલી છે, તેનો અર્થ શું થયો કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ બગીચા માટે આ સૂત્ર છે પરિમિતિનું. પરિમિતિ તમને આપી 80, લંબાઈ આપણે ધારી x, પહોળાઈ આપણે શોધવાની. ચલો, 2 ગુણાકાર આ બાજુ આવે તો કે સર ભાગાકાર, x પ્લસ પહોળાઈ. ચલો, 40 દુ 80 પ્લસ x, આ બાજુ આવે તો માઇનસ. તો આપણે પહોળાઈ કેટલી મળી ગઈ? 40 વત્તા x. હવે અહીંયા જુઓ, તમને ક્ષેત્રફળ આપ્યું કેટલું? 400 મીટર સ્ક્વેર. તો એનો અર્થ શું થયો કે ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, ક્ષેત્રફળ તમને આપ્યું છે 400, લંબાઈ આપણે ધારી x અને પહોળાઈ છે 40 માઇનસ x. 400 બરાબર x ને અંદર ગુણ એટલે 40x માઇનસ x વર્ગ. ચલો, સમીકરણ આપણે સીધું લખી દઈએ. માઇનસ x વર્ગ આ બાજુ આવે તો પ્લસ x વર્ગ, પ્લસ 40x આ બાજુ આવે તો માઇનસ 40x અને પ્લસ 400 બરાબર 0. તો આ મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ. ઓકે, ચલો, તો હમણાં આગળના દાખલાની અંદર કર્યું હતું એ જ રીતે હવે શું કરીશું? ડી શોધીને જોઈશું કે ભાઈ વાસ્તવિક બીજ આપણને મળે કે ના મળે. તો પહેલા તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર 1, b બરાબર -40, c બરાબર 400. ચલો, તો d બરાબર b² - 4ac, b એટલે -40 નો વર્ગ, a એટલે 1, c એટલે 400. ચલો, 4 નો વર્ગ કેટલો થાય? 16 અને ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ 100 એટલે 1600 અને અહીંયા પણ 1600. તો ચલો, d કેટલા મળ્યા? 0. d 0 મળે એનો મતલબ વાસ્તવિક બીજ મળશે. તો અહીં લખવું પડે, અહીં d નું મૂલ્ય 0 હોવાથી વાસ્તવિક બીજ છે. બીજ છે અથવા બીજ મળશે, તમે જે લખો. ઓકે, ચલો, તો આપણું દ્વિઘાત સમીકરણ કયું હતું? x² - 40x વત્તા 400 બરાબર 0. ચલો, 400 એકા 400,
400 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થાય -40 અને ગુણાકાર કેટલા થાય 400. તો તમે કહેશો સર 20 ગુણ્યા 20 400 થાય અને 20 પણ બંને -20 લઈએ તો એમનો સરવાળો પણ કેટલો થાય તો 40 જ થાય. ચલો કોમન નીકળે x, અહીં શું વધે સર x - 20. ચલો અહીંયા સર કોમન નીકળે તો અહીંયા શું વધે x - 20. ચલો બે બ્રેકેટ બન્યા x - 20 અને x - 20 બરાબર 0. બંનેને 0 આપી દઈએ. ચલો અહીંયા લખું તો x બરાબર 20 અને x બરાબર 20. તો આ થઈ ગઈ તમારા માટે લંબાઈ અને આ થઈ ગઈ પહોળાઈ. તમે કહેશો સર લંબચોરસ બગીચો હતો તો લંબાઈ ને પહોળાઈ શક્ય કેવી રીતે? એટલે જો લંબાઈ તો આપણે x ધારી હતી જ અને પહોળાઈની અંદર એટલે કે પહોળાઈ કેટલી છે 40 - x. તો 40 - 20 કરશો તો પણ આન્સર કેટલો મળશે 20 જ મળશે. ઓકે, તો અહીંયા બેટા સ્વાધ્યાય 4.3 અને પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ સંપૂર્ણ રીતે આપણે પૂરું થઈ ગયું છે. બરાબર. જે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ચેપ્ટરની અંદર કોઈ પણ વિભાગમાં કે કોઈ પણ સ્વાધ્યાયમાં કોઈ પણ દાખલામાં ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું નવો વિડીયો તમને તરત બનાવીને મૂકી દઈશ. ઓકે, અને બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દો કે જેથી દરેકને દરેક રોજના રોજ વિડીયો તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ.